હાલો દોસ્તો, દિલથી સ્વાગત છે તમારા બધાનું આપણા વિડીયોમાં. તો આજે આપણે જવાના છીએ ગલતેશ્વર. આપણા બધા મિત્રો છે. આ છે સુરેશભાઈ, આ છે શૈલેષભાઈ, આ છે કાર્તિકભાઈ. આપણે ક્યાં જવાનું છે ભાઈ? એ બધાની ઠીક હાલું કરે. આપણે ગલતેશ્વર ઉપડીએ છીએ. હાલ ભાઈ, હાલ જલ્દી આગળ આવવા દે. બધાને હારે જવાનું છે, બધા હારે વિડીયોમાં આવી જવા જોઈએ, તો બધાને ખબર પડે કોણ કોણ હતા. સુરેશ દાદા, જો મિત્રો સુરજ દાદા ઉગી ગયા છે પરફેક્ટ. અને એકદમ આ 3 દિવસ પછી સુરજ દાદાનો નજારો જોવા મળ્યો છે. અને આજ આપણા માટે સારું છે, કારણ કે આપણે જવું છે ગલતેશ્વર. અને જો વરસાદ આવ્યો ને તો મરાઈ જવાના છે આપણે, બરાબર. એની કરતા સુરજ દાદાની દયા છે આપણી ઉપર આજે, તો બની રહે તો સારું. રોડ એકદમ મસ્ત છે. હા. અને ઉપરનો નજારો જોવો. સૂર્ય દાદા નીકળી ગયા છે ધીમે ધીમે. સૂર્ય દાદા કહે કે સુરજ દાદા કહે, આનો નજારો તો તમે જુઓ, એમ લાગે છે આના દેહમાં ભોગી જાય હોય. હો ભાઈ મજા આવી ગઈ. હાલો, હા ભાઈ, ગાડી ધીમી હાકે છે. અમને આગળ જવા દો ભાઈ, તમે રહેવા દો. યાર પાણી પી લે. ધીમે ધીમે ગાડી હાંકો. ધીમે ધીમે આપણે મંદિરે પહોંચી જવાનું છે. તમને બધાને એમ થતું છે કે આ લાલ થેલીમાં હારે લઈને કયું ના ફરે છે, આમાં શું છે? તમને બધાને બતાવી દો લાલ થેલીમાં શું છે. એ પાણી છે ભાઈ, બીજું કાંઈ નથી. લે ભાઈ, પાણી પીવો. સારું છે કે વરસાદ ન થયો તો નકર તો હેરાન થઈ જાય. આપણે મંદિરે જતા હોય તો આપણે ભોળાનાથે આપણું વિચારતા તો હોય ને કે ભાઈ આને બિચારા પલ્લીને કેમ પગે લાગશે. વડલો પણ બહુ મોટો છે. અને આપણને યાદ છે ને નાના હતા ઓલા ટેટા ખાવા ઉપર ચડતા, પછી તુરા લાગે તો કાઢીને ઘા કરી દે. બીજો તો આ થેલીમાં તો બીજું હોય છે, લઈ લો. તમારે શરીર જરી કેવું છે તો પછી પાણી જરી કેવું જ પીવાય, બહુ ન પીવાય. ટાટું પાણીનો બાટલો હોય છે, જોઈજે. હાવ બરફ થઈ ગયેલો હોય છે. આમાં બરફ જ છે. હું બરફ થઈ ગયેલો? બરફ જ છે ને, જોવા દેતો. ખોલતો જરાક, ઢાંકણું ખોલતો. પેલા લે. ભોળાનાથની શિવલિંગ. ધ્યાન રાખીને હાલજો, ગારો છે નકરો. આ તો ખાવ હિસકા. હા તો હિસકા જ છે. તું પડ્યાનો વાંધો નહીં હો, કઈ ઓલાન ન થવું જોઈએ.
30 રૂપિયા. આપણે ટિકિટ લીધી છે 2, એક આપણી અને એક આપણી બીજી ગાડી છે એની. 10 રૂપિયા ટિકિટ છે 2 વ્હીલના, અને 4 વ્હીલ છે તો 30 રૂપિયા લે એવું કહે છે. સારું છે, વરસાદ ન થાય એવું. તડકો નીકળ્યો ને સારું છે, જો કેટલો મસ્ત તડકો નીકળ્યો. આમ ઉપર જોવો તડકો નીકળ્યો ભાઈ. હાલો મિત્રો, આપણે જઈએ છીએ થોડોક ચા નાસ્તો કરતા આવીએ. તમારે બધાને ચા નાસ્તો કરવાનો છે ને? એટલે કરવો હોય તો પ્રાણી નથી કાંઈ. હા તો ભલે. પેલા કેમેરામેન ભાઈ તમારે કરવાનું હોય તો હાલો, નકર પડ્યા રહ્યો પછી અમને કહેતા નહીં. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ભોળાનાથ મંદિર ગલતેશ્વર. ગેટ ઉપર સુંદર અક્ષરોમાં લખેલું છે ઓમ નમઃ શિવાય. તો મિત્રો ચાલો આપણે આવી ગયા છીએ. આવી જાઓ અંદર હવે. આ કદાચ ઉનાળો હોય તો આ તાપ ન લાગે એના માટે રાહદારીઓ માટે બનાવેલું છે. અત્યારે આ બધું નવું નવું કંઈક બાંધકામ ચાલુ હોય એવું લાગે છે. હવે આપણે દાદાના દર્શન કરીએ. મૂર્તિ જુઓ તમે, આ બહુ ઊંચી મૂર્તિ છે હો ભાઈ. ત્રિશુળ તો જુઓ તમે, ત્રિશુળ ખાલી ત્રિશુળ મારી જેવડું તો હું તો કોઈ ત્રિશુળનું એક ખાલી ઓવડું નાકું છે ને એ છે. મંદિર, આ ભવ્ય ભવ્ય મંદિર છે. ફૂલ છોડ તો મસ્ત મસ્ત. હા, અદ્ભુત સૌંદર્ય મૂર્તિ હો ભાઈ, કુદરતી. તો આપણે બધા દર્શન કરીને થઈ ગયા છીએ. ભોળાનાથ દર્શન કરી શાંતિથી, મજા આવી ગઈ. કારણ કે પબ્લિક કાંઈ છે નહીં અત્યારે. ટ્રાફિક હાવ એટલે હાવ ઓછી છે. જુઓ તમે, જુઓ પબ્લિક હાવ ઓછી છે. ઓછા પબ્લિક હોય તો તમને દર્શન કરવાની મજા આવશે. તમારે ફોટા પાડવા હોય, વિડીયો ઉતારવો હોય તો બી ટ્રાફિક ઓછી હશે તો જ વિડીયો સારા ઉતરશે, તો જ ફોટા સારા પડશે. જય ભોળાનાથ. હાલો હવે આપણે થાકી ગયા છે તો બૂટ બૂટ પહેરી લઈ અને આગળ બેસી જાય. થોડી શાંતિથી પોરો ખાઈ લઈ પછી પાછો વિડીયો બનાવવાનું ચાલુ કરીશું. હાલો, જય ભોળાનાથ. કેટલા મસ્ત ફૂલ છોડ છે. આ તમે જો, આ બધા લાદીની વચ્ચે ઘાસ, એકદમ મજા આવી જાય રમવા. નાના છોકરા હોય ને તો મજા. આપણે તો ઢાંઢા જેવા છે એટલે આપણે ન સારું લાગે. આ ઝાડવા જેવો તમે, આની પાછળ મિત્રો દેખાય છે તમને? તાપી નદી જ છે. સુરતની આપણી ફેવરેટ તાપી નદી. નદીમાં પાણી તો ઘણું આવ્યું લાગે છે. પાણી ઘણું છે. હાલો અહીંયા ઘડીક આપણે બેસી જઈએ, ઘડીક વિડીયોને આરામ આપી દઈએ. વરસાદ શરૂઆત થઈ ગઈ છે ભાઈ. કાર્તિકભાઈને વરસાદમાં નાહવાની બહુ ઈચ્છા હતી કે હું આટો મારી આવું જરાક. તમારે નવા જવું જ ભાઈ? નથી જવું? જો વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ ધીમે ધીમે. ચાલો મિત્રો, આપણે આરામ કરી લીધો છે. મહાદેવના દર્શન થઈ ગયા છે. ચાલો હવે
જય ભોલેનાથ. ધીમે ધીમે આપણે નીકળશું હવે મિત્રો. આપણે ગલતેશ્વર મંદિરના દર્શન કરી લીધા છે. હવે ધીમે ધીમે આપણે ઘર બાજુ જાવું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.